અને રાગ દ્વેષ રહિત બનાવી શકીએ છીએ. આ ગીતાનો માર્મિક સિદ્ધાંત છે. રાગ દ્વેષને લીધે જ ક્રિયાઓ થાય છે. રાગ હોય ને તો હું એના હાટું કરું, અને દ્વેષ હોય તો એ ન ઘૂસે એના હાટું કરું. આપણે આ બે વસ્તુને માનીએ છીએ. તેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલી બાધક નથી. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એટલી બાધક નથી જેટલા રાગ દ્વેષ બાધક છે. રાગ હોય તોય પ્રવૃત્તિ થાય, અને દ્વેષ હોય તોય પ્રવૃત્તિ થાય. રાગ હોય તો વસાવીએ, અને દ્વેષ હોય તો હથિયાર વસાવીએ. આ બે થાય ને. પેલી સગવડ વસાવીએ. અને એટલે કીધું, એટલા માટે ભગવાને રાગ દ્વેષનો ત્યાગ કરવા વાળાને જ સાચો ત્યાગી કહ્યો છે. જ્યારે રાગ દ્વેષ મૂકીશું ને તો આપણામાં ત્યાગ આવી જાય. કારણ કે જે સંપત્તિને વળગીએ છીએ, જો રાગ ન રહે તો ત્યાગતા આપણને અંદર બળતરા થાય નહીં. કારણ કે ત્યાગ મોટી વસ્તુ, પણ ત્યાગ થાય કેવી રીતે? ઠીક છે કે બીજાને દેખતા આપણે દહીં કરી તો નાખીએ, હા, બીજાને જોતા કરી નાખીએ, પણ અંદર બળતરા થતી હોય ને કે મારું બેટું આખી જિંદગી મહેનત કરીને બધું વસાવ્યું તો લઈ ગયા. ભલે મોઢે ન બોલે પણ અંદર તો બળતરા હાલતી જ હોય, તો એ રાગ જ થયો. તો શું કરવું? ભલે પછી પોતાનો દીકરો હોય કે પોતાની દીકરી હોય, પણ એ હાથમાંથી પોતાના વયું જાય ને એ અંદર રહી જાય છે. આમાંથી કાઢવાનું. હાથમાંથી વયું જાય એની ચિંતા નથી, પણ અંદરથી જવું જોઈએ. અને અંદરથી વયું જાય ને તો રહેતોય ભલે, ના રહેતોય ભલે. કારણ કે આ દેહ માટે તો બીજું હવે શું જોઈએ? જો કે આપણે જ્યારથી સમજણા થયા ને ત્યારથી જોઈએ કેટલું? રોટી, કપડા ને મકાન. આટલું જ જોઈએ. રોટી, કપડા ને મકાન. હવે એટલી ચિંતા કરી હોય તો કોઈ ભૂખે મરે નહીં, અને કોઈ દિવસ કોઈને તકલીફ પડે નહીં. અંગ ઢાંકવા કપડું જોઈએ, પણ મારે તો બ્રાન્ડેડ કપડું જોઈએ, નહીતર 200 રૂપિયાના શર્ટમાં પણ માણસનું અંગ ઢંકાય, અને 20,000ના શર્ટમાં માણસનું અંગ ઢંકાય. પેલો અહમ આવી ગયો એટલે 20,000નો શર્ટ પહેર્યો. ભાઈ તું 20,000નો પહેર કે 2 લાખનો પહેર, જે ઢાંકવાનું છે એ તો ઢાંકવાનું જ છે. ઘરમાં 200 રૂપિયાનું રાંધીને આખું ઘર ખાય, અને 5,000ની થાળી 5 સ્ટારમાં જઈને એકલો ખાય તો પણ પેટમાં જવાનું એટલું જવાનું, એમાં કઈ ફેર પડવાનો નથી. અને એટલે કીધું, એટલા માટે ભગવાને રાગ દ્વેષનો ત્યાગ કરવા વાળાને સાચો ત્યાગી કહ્યો છે. 18મા અધ્યાયના 10મા શ્લોકમાં પણ આ જ કહ્યું છે. અને એટલે રાગ દ્વેષની તરફ મોટા ભાગે સાધકનું ધ્યાન જાતું જ નથી. રાગ દ્વેષના તરફ મોટા ભાગના સાધકનું ધ્યાન નથી જાતું, એટલે એ એમાં ફસાઈ જાય. બાળકને ત્યાગ કરતા આવડે, આપણને આવડતો નથી. બાળક રમતું હોય, હાથમાં કોઈ પણ વસ્તુ હોય, એટલે આપણે એને બીજી વસ્તુ તરફ વાળી દઈએ તો પેલી વસ્તુ ભૂલી જાય. એને ત્યાગ થઈ ગયો, એને યાદ નથી રહેતું મારા પાસે આ હતું. પણ આપણે તો મૂક્યા પછી એને યાદ કર્યા કરીએ, એવોને નથી કરતા. હા, પણ આપણે બાળક હતા ત્યાં તો આપણે રમકડા મેલ દીધા ને. પછી 20 વર્ષના થયા પછી આપણે કોઈ મારા કંચા ક્યાંય ગયા, મારી કોડિયું ક્યાંય ગયા, આપણે કોઈ યાદ કર્યું? ગિલ્લી દંડો યાદ કર્યો નહીં. તો એવું જવાનીમાં જે રમકડા ભેગા કર્યા છે એ બુઢાપામાં જાય તો હું ઉપાધિ. જવાનીમાં જે આપણે રમકડા ભેગા કર્યા ને, આમ તો રમકડા જ કહેવાય, બીજું તો શું કહેવાય? બચપણમાં રમકડા આપણે એક ડબ્બો ભર્યો હોય ને લખોટીઓનો, ત્યાં તો આપણે લખોપતિ ગણાતા, અને બધા ભાઈબંધ બતાવતા મારી પાસે એક ડબ્બો ભર્યો છે લખોટીઓનો. તો બેંક બેલેન્સ 1 કરોડ રૂપિયાનું છે, એ આપણે ભાઈબંધ બતાવે. પણ આ જાય ને એ નડે છે, ઓઈલું જાય ને એ નડતું નથી. જેમ બચપણમાં રમકડા ભૂલી ગયા, એમ જવાનીમાં જે ઊભું કરેલું ભૂલી જતા આવડે ને એને ત્યાગ. રાગ દ્વેષ કાઢી નહીં, આ ત્યાગ છે. અને એટલે કીધું રાગ દ્વેષની તરફ મોટા ભાગે સાધકનું ધ્યાન જતું જ નથી. એટલા માટે તેની પ્રવૃત્તિ અને નિવૃત્તિ રાગ દ્વેષ પૂર્વક થાય છે. પ્રવૃત્તિ એટલે રાગ હોય ને તો કામ કરે, કર્મ કરે, અને દ્વેષ હોય તો કર્મ કરે. રાગ દ્વેષ પૂર્વક જ થાય. કંઈ પણ કામ કરે અથવા કંઈ પણ મૂકી દે તોય. આથી રાગ દ્વેષ રહિત થવાને માટે સાધકે
સિદ્ધાંત સામે રાખીને જ સમસ્ત ક્રિયાઓ કરવી જોઈએ. પછી એનો સ્વભાવ આપમેળે સિદ્ધાંતને અનુરૂપ અને શુદ્ધ બની જશે. એક સિદ્ધાંત પકડી લેવાનો, મારે આમ જ કરવાનું. જ્યારે પકડશો ને ત્યારે તકલીફ પડશે. જ્યારે પકડશું ને ત્યારે તકલીફ પડશે. કારણ કે કોઈ પણ આપણે જો નિયમ લઈએ ને એટલે અડચણો બહુ આવે. નિયમ લઈએ ને એટલે અડચણો બહુ આવે. હવે આપણને એમ થાય છે કે આ નહોતું ત્યાં સુધી સારું હતું, પણ એમાં આપણી પરીક્ષા છે. કારણ કે ભગવાન ચકાસે છે કે તું સિદ્ધાંત પ્રમાણે હાલી શીખશો કે નહીં. અને જો એ પાકું થાય, તમે જોજો 11 રહેવા માંડો ને તો 1 11 તો એવી આવશે ને વરહમાં કે ખાવું કે ન ખાવું, કરવી કે ન કરવી, આવે ડખે ચડી જઈએ. અને એટલે જ કીધું છે સિદ્ધાંત પકડી રાખ્યો ને એ પરીક્ષામાંથી પસાર થઈ ગયા. અને જેને સિદ્ધાંત છોડી દીધો ને એ નપાત્યો. ભગવાન પણ આપણને ચકાસે. પણ આ તો ટાઈમ થઈ ગયો નહીં. આવતીકાલે જો રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.